જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. રમેશભાઈ પરીખના પુસ્તકમાંથી અર્વાચીન ભગવદીઓના આપણે ચરિત્ર સાંભળી રહ્યા છીએ. આજનું એક શીર્ષક છે ઉચ્ચ કોટીના અધિકારીઓ, દામોદર બાપા અને ઝીણા બાપા. ચાલો વૈષ્ણવ, આ બે ભગવદીઓ સાથે આપણે સત્સંગ કરીએ. થોડા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં ત્યાંના મંદિરોમાં ઉચ્ચ કોટીના અધિકારીઓ થયા. જૂનાગઢ મંદિરમાં દામોદરદાસ બાપા અને વેરાવળમાં દેવરામ બાપા અને તેમના પિતાજી ઝીણા બાપા. આ બધા અધિકારીઓએ મંદિરનો વહીવટ એ રીતે કર્યો કે જેથી સંપ્રદાયની ઉન્નતિ થાય, વૈષ્ણવોના ભાવનું પોષણ થાય અને શ્રી ઠાકોરજી તથા શ્રી ગુરુદેવને રંચક પણ શ્રમ ન થાય. જૂનાગઢ મંદિરના અધિકારી દામોદરદાસ બાપા માળિયા હાટીનાના વૈષ્ણવ વણિક. તેમની કાર્યકુશળતા અને મુત્સદીગીરી એવા કે ભલભલાને પાછા પાડી દે, છતાં વૈષ્ણવતા તથા દીનતા પણ એમનામાં જ. વૈષ્ણવોના અને પૂજ્ય ગોસ્વામી બાળકોના સુખ માટે સદાય તત્પર રહેતા. પૂજ્ય ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી અને શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી છોટી વયના હતા અને શ્રી રઘુનાથલાલજી મહારાજ શ્રીએ નિત્યલીલા પ્રવેશ કર્યો, તેથી મંદિરનો સર્વ વહીવટ દામોદર બાપાએ સંભાળ્યો. તેમના વહીવટ દરમિયાન નવું મંદિર સિદ્ધ કરાવ્યું, મંદિરનો રોનકદાર વૈભવ જમાવ્યો. પ્રભુ શ્રી દામોદરજી અને શ્રી મદનમોહનજી બંને બાળકો તથા શ્રી ભાભીજી મહારાજ એમ બધા સ્વરૂપો માટે સંપૂર્ણ વાત્સલ્યતાપૂર્વકની સુંદર વ્યવસ્થા કરી. એક વખત આ બંને નાના બાળકો જૂનાગઢથી બિલખા પધારેલા. પૂજ્ય ગોસ્વામી બાળકો બહારગામ પધારે ત્યારે દામોદરદાસભાઈ સાથે જ હોય. પોતે વૃદ્ધ થયા હતા, પરંતુ બાળકોને કોઈને ભરોસે એક દિવસ પણ છોડતા નહીં. બિલખાથી એક ગાંવ દૂર વીરપુરના વૈષ્ણવોના આગ્રહથી વીરપુર પધારવાનું નક્કી થયું. સાંજનો સમય હતો. રસ્તામાં બાળકો ગાડીમાં પોઢી ગયા. વીરપુર આવતા બાપાએ જોયું તો વીરપુરના વૈષ્ણવો સામૈયા લઈને ઊભેલા છે, પરંતુ બાળકો પોઢ્યા હતા એટલે ગાડી દૂર ઊભી રખાવી. એક વૈષ્ણવને ગામ તરફ મોકલ્યા અને કહેવડાવ્યું, બાળકો ગાડીમાં પોઢી ગયા છે, અડધો કલાક રાહ જોઈશું, જો જાગશે અને ઈચ્છા હશે તો પધરાવીશું, નહીંતર પાછા બિલખા પધારશે, ફરીને કોઈ વખત તમારે ત્યાં પધરાવીશું. કેવું વાત્સલ્ય! વીરપુરના વૈષ્ણવો પણ આ વાત્સલ્યને ઝીલી શકે તેવા જ હતા. કહેવડાવ્યું, ભલે જેમ આપ શ્રીને શ્રમ ન થાય તેમ જ કરો. દામોદરદાસ બાપાએ પોતાનું સર્વસ્વ શ્રી દામોદરજી, શ્રી મદનમોહનજી અને પૂજ્ય બાળકોને અર્પણ કરેલું. વેરાવળમાં શ્રી ગોવર્ધનેશલાલજી મહારાજ શ્રીના મંદિરમાં દેવરામ બાપા કરીને એક અધિકારી થઈ ગયા. તેઓ પૂજ્ય મહારાજ શ્રીના ખૂબ કૃપાપાત્ર હતા. પોતે સંગીતના જાણકાર અને કીર્તનના મર્મી હતા. શ્રી લાડીલેશજી સન્મુખ આઠે સમામાં કીર્તન કરતા. તેમના પિતા શ્રી ઝીણા બાપાએ મંદિરનો કારભાર સંભાળેલો. તેઓને લાડીલેશજી સાનુભવ જતાવતા. એક દિવસ નિજ મંદિરની છત ઉપર તેમણે તમાકુ સૂકવી હતી. શ્રી લાડીલેશજી પ્રભુએ ઝીણા બાપાને કહ્યું, તમારી તમાકુ લઈ લો, અમને વાસ બહુ આવે છે. ભગવદ આજ્ઞા થતાં બાપાએ તમાકુ તો લઈ લીધી, પણ તે દિવસથી તમાકુ ખાવાની પણ બંધ કરી દીધી. મંદિરની બાજુમાં એક જૈન વણિક રહે. તેમણે પોતાના ઘરની અગાસીમાં સુંદર ભાજી ઉગાડેલી. શ્રી ઠાકોરજીએ ઝીણા બાપાને કહ્યું,
આ ભાજી અમને આરોગવી છે, તમે તે લાવી દો ને. ઝીણા બાપાએ ભાજી મંગાવી અને અરોગાવી પણ ખરી. એકવાર એક ભીતરિયો શ્રી લાડીલેસજીની માળાનું કિંમતી મોતી લઈને ભાગેલો. શ્રી ઠાકોરજીએ ઝીણા બાપાને જણાવ્યું, ભીતરિયો મોતી લઈને ભાગ્યો છે, તમે પાછળ જાઓ, તે તમને કેશોદમાં ભેગો થશે, જઈને મારું મોતી લઈ આવો. અને ઝીણા બાપા પોતાની રીતે કેશોદ પહોંચ્યા અને ત્યાં જ ભીતરિયો મળ્યો. તેમને જોઈને જ હબકાઈ ગયો અને મોતી પરત કર્યું. આવા શ્રી ઠાકોરજીના પરમ કૃપાપાત્ર અધિકારીઓ થયા, જેમનું જીવન મંત્ર હતો શ્રી હરિ ગુરુ વૈષ્ણવની સેવા. તો આવા પરમ ભગવદીઓના ચરિત્રો આપણે નિત નવીન શૈલીમાં દર્શન, સત્સંગ, મનન, ચિંતન કરતા રહીશું. જય શ્રી કૃષ્ણ.